રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બહાર આજે 1050થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા, જેમાં આજે સૌથી વધુ આવક કપાસ મગફળીની થઈ છે. યાર્ડમાં આજે સૌથી વધારે આવક મગફળીની છે. કપાસ અને મગફળીના પાકની સાથે સાથે અન્ય જર્સીઓની પણ આવક થઈ છે. જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 2400 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 2400 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો જાડી મગફળીના ભાવ 840 થી 1175 અને ઝીણી મગફળીના ભાવ 920 થી 1320 રૂપિયા બોલાયો હતો. જ્યારે કપાસની આવક 3600 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ 1300 થી 1570 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં તલીની આવક 3000 ક્વિન્ટલ થઈ છે. તલીનો ભાવ 1850 થી 2300 રૂપિયા એક મણનો બોલાયો હતો. કાળા તલની આવક 520 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ ખેડૂતોને 3425 થી 4650 રૂપિયા એક મણના મળ્યા હતા. આજે ટુકડા ઘઉંની આવક 1240 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 50 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 514 થી 611 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને લોકવન ઘઉંના 519 થી 550 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં મગના પાકની આવક 1040 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 900 થી 1550 રૂપિયા એક મણનો મળ્યો હતો. યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની પણ આવક થઈ હતી. પીળા ચણાની આવક 640 ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક 1300 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ 925 થી 1111 અને સફેદ ચણાનો ભાવ 1151 થી 1990 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 3600 ક્વિન્ટલ થઈ હતી. બટેકાનો ભાવ ખેડૂતોને 251 થી 631 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1690 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 325 થી 518 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. ડુંગળીની આવક 2298 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીનો ભાવ 51 થી 265 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.